નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આમ તો કહેવાય છે કે કોઈ પણ પ્રકારના વાહન ચાલક હોય, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલ હોય કે હેવી ટ્રક જેવી વસ્તુ હોય, એમના માટે લાયસન્સ હોવું ફરજિયાત છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકા એક સુવિધા ઊભી કરી છે ભાવનગરના લોકો માટે। ટુ વ્હીલર પ્રેક્ટિસ ટ્રેક બનાવવામાં આવ્યો છે। રૂપાણી સર્કલ નજીક જે ગોળીબાર હનુમાનજી મંદિર આવેલું છે તેની સામેના છેડે આ જે ટ્રેક છે એ બનાવવામાં આવ્યો છે। આના કારણે હવે ભાવનગરના જે લોકો છે એ ટુ વ્હીલર પ્રેક્ટિસ ટ્રેકમાં આવી શકશે અને લાયસન્સ કરવા માટેની જે પ્રેક્ટિકલ કામગીરી થતી હોય છે એમના માટે એમને તક મળશે। અહીંયા તે લોકો છે એ પ્રેક્ટિસ કરી શકશે અને એના કારણે આ જે ટુ વ્હીલરનો ટ્રેક છે એ જેમ નવું લાયસન્સ કઢાવવાના છે એ લોકો માટે એક બહુ મહત્વનો ઉપયોગી થઈ શકશે। આમ સામાન્ય રીતે જોવા જઈએ તો હાલનું જે જવાહર મેદાન છે, ગદેડિયા ફિલ્ડ, ત્યાં આગળ લોકો સામાન્ય રીતે ટુ વ્હીલર વાળા જે છે એ પ્રેક્ટિસ કરતા હોય છે। આ ઉપરાંત ફોર વ્હીલના જે ચાલકો છે એ લોકો પણ ત્યાં પ્રેક્ટિસ કરતા હોય છે। સામાન્ય રીતે જ્યારે પરીક્ષા આપવાની હોય છે લેખિત કે ટેસ્ટ માટે, ત્યારે આરટીઓમાં જવું પડતું હોય છે, પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે લોકો પ્રેક્ટિસ ન હોવાના કારણે આ લોકો પરેશાન થતા હોય છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ લોકોની સુખાકારી માટે આ કહી શકાય કે એક ટુ વ્હીલર પ્રેક્ટિસ ટ્રેક બનાવ્યો છે અને આગામી દિવસોમાં આ જે ટ્રેક છે એ ખુલ્લો મૂકવામાં આવશે।